વાત હવે કરીએ દાહોદની. દાહોદમાં આચાર્ય દીકરીની હત્યા કરી, જેને લઈને શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. દાહોદમાં દીકરીની હત્યા મુદ્દે શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું અને આશ્વાસન આપ્યું એ પરિવારને. એસપી અને જિલ્લા શિક્ષણ અધિકારીના તેઓ સતત સંપર્કમાં છે અને તેમની સાથે આ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. બાળકીના પરિવારને તેમણે સાંત્વના પાઠવી. પ્રફુલ્લ પાનસેરિયા, જેમણે બાળકીના પરિવારને દિલાસો વ્યક્ત કર્યો છે અને ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ધોરણી પ્રાથમિક શાળામાં જે દુઃખદ ઘટના ઘટી છે, નરાધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો અને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા કરતો એ દરેક શિક્ષક તરીકે એની ફરજ બજાવતો. દીકરી પર દુષ્કર્મ કરવાના હેતુસર જ્યારે એમણે ગળું દબાવીને આ રીતે મોતને ઘાટ ઉતારી, ત્યારે એમના પરિવારજનોને સાંત્વન આપું છું. જ્યારથી દીકરીના એ સમાચાર મેં મીડિયામાં સાંભળ્યા ત્યારથી ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી, એસપી દાહોદ બધાની જોડે હું સંપર્કમાં હતો. એમના પરિવાર સાથે એસપી અને અમારું શિક્ષણ વિભાગની ટીમ સતત સંપર્કમાં. આ નરાધમ પકડાઈ ગયો છે અને એમને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવશે. અમારી ટીમ આખી એમના પરિવાર, દીકરીના પરિવાર સાથે રહી એમને ન્યાય અપાવવાનો પૂર્ણ પ્રયાસ કરશે.